લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં કિસાન અધિકાર યાત્રાનું આયોજન. ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂત મિત્રને થતા અન્યાય સામે નેક બનીને અવાજ ઉઠાવવા માટે એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખેડૂતને સરકાર દ્વારા થતા અન્યાય સામે જેવા કે ઓનલાઈનમાં પડતી મુશ્કેલી, ફાર્મર્સ રજિસ્ટ્રેશન કાર્ડ, કપાસની આયાત પરની ડ્યુટી ઘટાડીને ખેડૂતને કરેલી અન્યાય, ભૂલ કરેલી થતી તેથી અને માપણી રદ કરવી તેમજ ફરીથી ખેતી વિષયક વીમા યોજનાઓ ચાલુ કરાવી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બનીને ખેડૂતના હક હિત માટે આ બહેરી મૂંગી અને ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંકાયું છે. ખેડૂત હિત માટે એક થઈને લડત કરવા, ખેડૂતને પોતાના હક માટે એક થઈને લડત કરવા માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાયાવદર શહેર સહિત આસપાસના ગામડાઓ કુલકી, મોટી પાનેલી, અરણી, ખીરસરા, વડાલી, પડવાલા, માખિયારા અને સાજોડિયારી, ટીમડી અને 3 કલારિયા, ભાખ, મુજીરા, ગઢડા, ખાખીજાળિયા, નવાપરા, સેવંતરા, વાડલા તેમજ દરેક ગામડાઓના ખેડૂત મિત્રએ આ મિટિંગમાં ખાસ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. મિટિંગમાં ખેડૂત આગેવાન અને કોંગ્રેસ પક્ષના મહિલા આગેવાનો પ્રગતિબેન આહિર, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, લાખાભાઈ ડાંગર તેમજ ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા. હર્ષિભાઈ આહિર, ઉપલેટા. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રના 100 તાલુકાની અંદર તમામ જિલ્લા પંચાયત બેઠકો ઉપર કિસાન માલધારી અધિકાર યાત્રા ના આયોજનના ભાગરૂપે ઉપલેટા તાલુકાના કોલકી, પાનેલી અને દુનિયાની જિલ્લા પંચાયત સીટ ઉપર ખેડૂતોની મિટિંગો રાખી છે. દરેક મિટિંગની અંદર લોકોનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. ખેડૂતોની વેદના અને વાચા જે છે એ ખેડૂતો ખુલીને બોલી રહ્યા છે અને આવતા દિવસોની અંદર રાજકોટ ખાતે આ ખેડૂતોના અધિકાર માટેની જે લડાઈ છે એ લડાઈની અંદર ઉપલેટા તાલુકામાંથી 3 થી 4 હજાર જેટલા ખેડૂતો આ સંમેલનની અંદર પણ જોડાવાના છે અને અભૂતપૂર્વ સહકાર અમને મળી રહ્યો છે.